તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। તો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદી। બેટા બહુપદી ચેપ્ટર ખૂબ જ સિમ્પલ છે, એમાં બે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2। તો આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 ની વાત કરી। તો સ્વાધ્યાય 2.1 ની વાત કરતા પહેલા આ સ્વાધ્યાયમાં કેવા પ્રકારના તમને દાખલા પૂછાશે એ આપણે જોઈ લઈએ। અહીં બેટા તમને એક આલેખ દેખાઈ રહ્યું છે, આને કહેવાય બેટા આપણું y અક્ષ, આને કહેવાય x। તમને એવું પૂછવામાં આવશે કે ભાઈ આવું આલેખ આપેલું હશે અને તમને કહેશે કે ભાઈ આમાં શૂન્યોની સંખ્યા ગણાવો। શૂન્યોની સંખ્યા અહીંયા તમે કેવી રીતે કહેશો? x અક્ષને જેટલી વાર અડકે ને એટલા એના શૂન્યો। x અક્ષને યાદ રાખજો, આ x અક્ષ છે ને એને જેટલી વાર અડકે ને એટલા આપણા શૂન્યો। તો અહીંયા કેટલી વાર અડકે છે? જો 1 2 3। તો આપણે નીચે સિમ્પલી લખી દેવાનું, શૂન્યોની સંખ્યા કેટલી થઈ? શૂન્યોની સંખ્યા 3 છે। ખબર પડી? ખ્યાલ આવ્યો? કદાચ આવો ગ્રાફ હોય, બરાબર, કદાચ આવો આલેખ હોય। જોજો મિત્રો અહીંયા એક જ વસ્તુ ખ્યાલ રાખવાની છે, x અક્ષને જેટલી વાર અડકે ને, અહીંયા જો અહીંયા x અક્ષને અડકે છે એ અડકતું, એટલે આના શૂન્યોની સંખ્યા કેટલી આવશે બેટા? શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 0 છે, 0 છે, એક પણ વાર અડકતું નહીં x અક્ષને। તમને ચોખ્ખું જ છે ને રકમમાં આપી દીધું હશે કે y px ના, મિત્રો યાદ રાખજો, y px ના શૂન્યોની સંખ્યા જણાવો। એ તમને આ ગ્રાફ જેટલી વાર x અક્ષને અડકે ને એટલા શૂન્યો યાદ રાખી લેવાનું, બરાબર। તો હવે આપણે સ્વાધ્યાય 2.1 પર જઈએ। તો મિત્રો હવે અહીંયા જુઓ તમે, સ્વાધ્યાય 2.1 ની તમને 3 અહીંયા ગ્રાફ દેખાઈ રહ્યા છે, 3 આલેખો તમને અહીંયા દેખાઈ રહ્યા છે। તો પહેલામાં શૂન્યોની સંખ્યા કેટલી આવશે? x અક્ષને અડકે છે? નહીં અડકતું, તો અહીંયા લખી દેવાનું સિમ્પલ કે શૂન્યોની સંખ્યા 0 છે। હવે બીજામાં શું આવશે બેટા? આ પહેલાનો જવાબ, બરાબર। હવે બીજામાં શું આવશે? જો બીજામાં કેટલી વાર અડકે છે? તમને અહીંયા રકમ દેખાઈ રહી છે બેટા, બરાબર, તમને અહીંયા આલેખ દેખાઈ રહ્યો છે। બીજામાં કેટલી વાર અડકે છે? અહીંયા દેખાયું મને એક વાર। તો શૂન્યોની સંખ્યા કેટલી આવી જશે અહીંયા? તો કે ભાઈ શૂન્યોની સંખ્યા 1 છે। હવે લાસ્ટ ત્રીજામાં જો કેટલી વાર અડકે છે? તો અહીંયા તમને બતાવું તો કે 1 2 અને 3 વાર અડકે છે, બરાબર। x અક્ષને કેટલી વાર અડકે છે? 3 વાર। તો આપણે અહીંયા લખી દઈશું ભાઈ શું? તો કે શૂન્યોની સંખ્યા 3 છે। જો આ આવી ગયા પહેલા 3 દાખલાનો જવાબ। તો હવે ચોથું, પાંચમું અને છઠ્ઠું દાખલો અહીંયા તમને દેખાઈ રહ્યું છે, બરાબર। ચોથા દાખલામાં શૂન્યોની સંખ્યા કેટલી છે? કેટલી વાર અડકે છે x અક્ષને? તો કે 1 અને 2। ચોથા દાખલામાં તો આપણે અહીંયા લખી દેવાનું ફરતી એ જ, પણ તમારે આકૃતિ નીચે લખવું પડે તો કે શૂન્યોની સંખ્યા, આ ચોથો દાખલો, શૂન્યોની સંખ્યા કેટલી આવી જશે? 2 છે। પાંચમું, હવે પાંચમા દાખલામાં જો કે કેટલી વાર અડકે છે x અક્ષને? તો કે 1 2 3 4 વાર અડકે છે। કેટલી વાર અડકે છે? તો શૂન્યોની સંખ્યા કેટલી આવી જશે? હવે લાસ્ટ છઠ્ઠા દાખલામાં કેટલી વાર અડકે છે x અક્ષને? આપણે જોઈએ કેટલી વાર અડકે છે। જો 1 2 3 જ આવે, બરાબર। કેટલા આવી જાય? 3 વાર જ અડકે છે, બરાબર। છઠ્ઠા દાખલામાં શૂન્યોની સંખ્યા શું આવી જશે? શૂન્યોની સંખ્યા 3 છે। આ આવી ગયો તમારો જવાબ, બરાબર। આ પતી ગયા તમારા દાખલા।